આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે રેસિપી બનવા જઈ રહી છે, વાનગી બનવા જઈ રહી છે, એ હેલ્ધી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે. ઘણા લોકો મખાનાનો ઉપયોગ એને શેકીને ચાની સાથે કરે છે. ઘણા લોકો તેને નાસ્તા તરીકે એનો ઉપયોગ કરે છે. આ સાથે તેની કટલેટ પણ તરીકે ઉપયોગ કરતા હોય છે. પણ આજે મખાનાની ભેળ બનવા જઈ રહી છે. શું તમે ટ્રાય કરી છે? જો ટ્રાય ના કરી હોય, એની રેસિપી જાણવી હોય તો આખો શો જોજો. તો કરીએ આપણે ફટોફટ આ શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે જીગીશાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. તો આજે તમે મખાનાની ભેળ બનાવવાના છો, તો એના વિશે થોડું જણાવશો? યુઝ્યુઅલી તમે કીધું એમ કે મખાના લોકો શેકીને નાસ્તામાં કે કટલેટ એવું ખીર બનાવતા હોય છે ઘણા, બરાબર. પણ આ ભેળ એવું વર્ઝન છે ને કે જે નાના મોટા સૌને ભાવે. એટલે મખાનાની ભેળ આજે આપણે ટ્રાય કરીએ, પછી ચાખીને તમે જ કહેજો બનાવાય કે ના બનાવાય. બિલકુલ. તો ફટોફટ કરીએ આપણે શરૂઆત. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. જો એમાં આખી રેસીપીની જાન મખાના છે, બરાબર છે. કાકડી, ટમેટા, કાંદા, દાડમ, કોથમીર, મસાલા શીંગ છે, સેવ, ઝીણું સમારેલું બટેટું છે, બેઝિક મસાલા છે અને 2 ચટણી છે, ગ્રીન ચટણી અને મીઠી ચટણી, બરાબર. હવે એ જ્યારે આપણે યુઝ કરીશું ને ત્યારે એની હું વાત કરીશ, બરાબર. આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. યસ, બિલકુલ. અને મખાના એટલે કહેવાય કે ફાઈબરથી ભરપૂર હોય. યસ. અને ડાયાબિટીસના જે પણ દર્દીઓ હોય એના માટે તો આ વરદાન રૂપ કહી શકાય વાનગી. હા, ચોક્કસથી. એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને તમે કહ્યું એમ ફાઈબર્સ ખૂબ ભરપૂર પ્રમાણમાં હોય છે. જો ઓલવેઝ છે ને મખાનાને આપણે જ્યારે બી યુઝ કરીએ ને ત્યારે એને ડ્રાય રોસ્ટ કરી લેવાના હોય છે. આપણે કંઈ પણ લીધા વગર ડ્રાય રોસ્ટ કરીશું એને. મખાનામાં ભેજનું પ્રમાણ ખૂબ હોય છે, એટલે જ્યારે પણ તમને એમ થાય કે મેં તો હજી કાલે તો મેં શેકેલા છે, આજે યુઝ કરું, પણ એવું નહીં. એમાં તમારે ઓલવેઝ શેકવા જ પડે છે આને. બે મિનિટ માટે આપણે એને શેકી લઈશું. એટલે તમે કહ્યું એ જ પ્રમાણે, એટલે હવે તમે મખાના ગઈકાલે શેક્યા હતા, પણ અત્યારે આપણે ફરી એકવાર એને શેકી રહ્યા ફરી છે. એકવાર શેકી જ લેવા પડે અને એકદમ લો ફ્લેમ ઉપર એને શેકવાના, અધરવાઇઝ એ નીચે ચોંટવા માંડશે. મખાનાની ખીર પણ બહુ સરસ બનતી હોય છે અને ઘણા લોકો આનો ઉપયોગ એમાં જ કરતા હોય છે. અચ્છા, મખાનાને આપણે ઉપવાસમાં પણ વાપરી શકીએ છીએ. જો આ રીતે આપણે ચેક કરવાનું, હજી એ થોડોક ભેજ છે એમાં, એટલે આપણે એને સતત હલાવતા જ રહેવું પડે. અને આમાં કેલેરીની માત્રા પણ ખૂબ ઓછી હોય. ખૂબ ઓછી હોય છે. એક એડલ્ટ માટે એવું કહેવાય છે કે એ દિવસના જો 32 ગ્રામ મખાણા વાપરે તો એને એ હેલ્થ માટે ખૂબ હેલ્પફુલ હોય છે. એટલે મખાના જો એમને એમ ના ભાવતા હોય ને, પણ આવી રીતના ભેળ સ્વરૂપે, ખીર સ્વરૂપે તમે જણાવ્યું એ પ્રમાણે, તો આપણે ચોક્કસથી લઈ શકીએ. ચોક્કસથી લઈ શકાય. અને લોટસ સીડ્સ પણ કહેવાય છે. જો તમે જોયું, એકદમ એનો ક્રંચ બોલ્યો અને આ ચૂરો થવા માંડ્યો, બરાબર. હવે આ શેકાઈ ગયા છે, આપણે એને ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે એમાં એને, જેમ આપણે મમરાની ભેળ બનાવીએ તો મમરા વઘારીને યુઝ કરીએ છીએ, એ જ રીતે આપણે મખાનાને પણ વઘારવાના છે. તેલનું પ્રમાણ આપણે કેટલું લઈએ છીએ? 2 ટીસ્પૂન, 2 થી 3 ટીસ્પૂન જેવું લઈએ છીએ. અને એ સહેજ ગરમ થશે ને એટલે આપણે બધા બેઝિક મસાલા જે મેં અહીંયા બતાવ્યા, મીઠું, હિંગ, મરચું, હળદર અને ચાટ મસાલો, મીઠું 1/4 ટીસ્પૂન, આમ સ્વાદ અનુસાર જ લેવાનું હોય.
હળદર પણ 1/4 લઈએ છીએ, હિંગ 1/8 લઈએ છીએ, મરચું 1/2 ટીસ્પૂન અને ચાટ મસાલો એ બી 1/2 ટીસ્પૂન. આ લઈ અને એને બરાબર તેલમાં મિક્સ કરી લઈએ અને હવે આપણા જે રોસ્ટેડ મખાણા છે એ એડ કરી દઈએ. તો આમાં તમે આજે હિંગ આપણે યુઝ કરી એલજી બાધાની હિંગ, તમે એની સુગંધ પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે કેટલી સુંદર એની આવે છે. હા, અને આમાં ઘઉંના લોટનું પ્રમાણ જે છે એ બહુ જ બેલેન્સ છે. બાકી બધી જે હિંગ આવે છે એમાં થોડું ઘઉંના લોટનું પ્રમાણ વધારે પડતું હોય છે. જો આ કેવા સરસ શેકાઈ ગયા, બધો મસાલો કોટ થઈ ગયો છે, રાઈટ. હવે આપણે ઓફ કરી દઈશું. હજી એને સહેજ શેકી લઈએ. એટલે ઘણા લોકો કહેતા નહીં હોતા જિગીશાબેન કે મારાથી ફ્રૂટ્સ નથી ખવાતા, પણ જો આપણે ફ્રૂટ્સની જગ્યાએ મખાના આપણે યુઝ કરીએ ને ડેલી સવારે આપણે નાસ્તામાં, તો પણ એટલા વિટામિન્સ પોષક તત્વો આપણને મળી રહે, ચોક્કસથી મળી રહે. હવે જો હું તમને એમ કહું કે તમે વજન ઉતારવાના મૂડમાં છો, તમારે જરૂર નથી, પણ એટલે મારા જેવી એવું વિચારે કે વજન ઉતારવાનો મૂડ હોય તો આવું કંઈક ખાઈએ તો એક તો ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે એટલે એનો ફાયદો રહે, અને કંઈક ચટપટું ખાધું, આમાંથી કશું જ તમારા વેઇટને તકલીફ આપે એવું નથી. તો આવું ચટપટું ખાઈએ તો ખાધાનો સંતોષ, અને આનાથી પેટ થોડું ભરેલું લાગે આપણને. એટલે ઘણા લોકો ડાયટ પ્લાન ફોલો કરતા હોય પણ એની જગ્યાએ તમે મખાનાનો આવી રીતે ઉપયોગ કરો તો પછી ચોક્કસથી તમારું વજન ઘટી શકે. હવે આપણે એને મિક્સિંગ બોલમાં લઈ લઈશું. થોડાક ઠંડા થાય ને પછી આપણે એમાં બધું એડ કરીશું. દેખાવે જ આમ તરત એમ થાય કે એક ચાખી તો લઈએ એવું થઈ જાય. અને આ વાનગી એવી ને કે 15 મિનિટમાં તો રેડી, એકદમ રેડી થઈ જાય. અચ્છા, તમે એક બાજુ મખાના રેડી કરીને આ ઠંડા થાય ત્યાં સુધીમાં બધું ચોપ કરી લો. બધું અવેલેબલ તો હોય જ ઘરમાં, ચોપ કરવાની વાર બસ ખાલી. તો તમે જિગીશાબેન રેગ્યુલરમાં મખાનાની આજે ભેલ તો બનાવો છો, પણ એ સિવાય પણ મખાનામાંથી કઈ કઈ વસ્તુ બનાવતા હો? મેં કહ્યું એમ ખીર બનાવું છું, અને આનો ચોકલેટ બહુ જ સરસ બને છે. મખાના ચોકલેટ બહુ જ સરસ બને છે. અચ્છા, કેરમલાઇઝ મખાના ખાઈએ ને તો એક તો ગોળ જાય, ઘી જાય, એટલે થોડું આમ સારું લાગે. એટલીસ્ટ તમે એ ટાઈમે તો શુગર અવોઇડ કરી જ શકો છો. એટલે કેરમલાઇઝ મખાના પણ હું ઘણી વખત બનાવું છું, ચોકલેટ મખાના બનાવું છું, એ બી બહુ જ સરસ લાગે છે. તો હવે દર્શક મિત્રો, આપણે નેક્સ્ટ એપિસોડમાં જિગીશાબેન પાસેથી ચોકલેટ મખાના અચૂકથી આપણે શીખીશું. ચોક્કસ. ચોકલેટની તો કોઈ પણ આઈટમ બનાવવા તૈયાર હું. હવે આ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે. આપણે કાકડી છે ઝીણી સમારેલી એ લઈએ છીએ. જો આમાં ફૂલ ઓફ વેજીટેબલ્સ જ છે, એટલે મેં કહ્યું એમ વેઇટ વોચર હોય તો એને વાંધો ના આવે એમ. ટમેટું છે, ડીસીડ કરીને લીધેલું છે મેં, અડધું નાનું છે. પોટેટો છે, એ બી ઝીણા સમારેલા છે, નાનું અડધું લીધેલું છે. આ શીંગ ટોટલી ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો તમે લઈ શકો. તમારી પાસે મસાલા શીંગ નથી, કંઈ વાંધો નહીં. આમાં તમે જે પેલી કાચી શીંગ હોય ને એને શેકીને પણ લઈ શકાય છે. મેં મસાલા શીંગ લીધી છે, પણ એવી સાદી શીંગ પણ લઈ શકાય છે. એ 1 ટીસ્પૂન જેટલી લીધી છે આપણે. અચ્છા, અનિયન છે એ અડધો નાનો સમારેલો છે, એ થોડોક લઈએ છીએ, થોડોક ઉપરથી લઈશું. એવી રીતે દાડમ છે એ પણ લગભગ 2 ટીસ્પૂન જેવું આપણે લીધેલું છે, નાખ્યું. હવે ચટણી આ મેં આંબોળિયાના પાવડરની બનાવેલી છે, પણ જો કોઈને આંબોળિયાનો પાવડર અનુકૂળ ના આવતો હોય તો ખજૂરની પણ બનાવી શકાય છે. ખજૂરને પલાળી બાફી દેવાના અને પછી એને ચર્ન કરીને એનો ઉપયોગ કરવાનો. હવે આ ચટણી હું લગભગ 2 ટીસ્પૂન જેવી લઈ રહી છું. આમાં મેં જીરું,
ધાણા જીરું બધું જ નાખેલું છે અને આ ચટણી ખરેખર બહુ ટેસ્ટી બને છે. કોઈ પણ ચાટ હોય ને તો એમાં ચટણી એ એની જાન છે. આ કોથમીર, મરચાં, ફુદીનો, આદુ એવું લઈને મેં બનાવેલી છે. એટલે ચટણી વગર તો પછી આ રેસીપી અધૂરી જ છે. અધૂરી, બિલકુલ અધૂરી છે. આમાં મેં લસણની નથી યુઝ કરી કારણ કે મખાના અને લસણનો ટેસ્ટ નથી મેચ થતો. એટલે જે લોકો જૈન છે, સ્વામિનારાયણ છે, હા, એના એ માટે લોકો ચોક્કસ કાંદા બટાકા સ્કીપ કરી શકે છે. બરાબર, હવે આપણે મિક્સ કરી લઈશું. સેવ 1 ટીસ્પૂન અંદર લઈએ છીએ, ઉપર ગાર્નિશિંગમાં બી લઈશું આપણે. સરસ આમ હેલ્ધી વસ્તુ હોય ને તો આપણને ખાવી પણ ગમે અને વેઇટ વધશે એવી કોઈ ચિંતા ના રહે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને કોઈ ચટણી નીચે ના રહી જાય કે એકલા કાંદા કે એકલા ટમેટા ખાતા હોઈએ એવું ના લાગે. કલરફુલ લાગે એટલે આંખોને પણ ગમે. હવે આપણે એને સર્વ કરી લઈશું. સર્વ કરવા માટે યુઝ્યુઅલી આપણે બોલ લેતા હોઈએ છીએ પણ આજે ફોર અ ચેન્જ મેં આ શોર્ટ ગ્લાસ લીધો છે. એટલે આ એવી વાનગી ને કે જેમાં બહુ મહેનત ના પડે, ફટોફટ બની જાય. એકદમ જલ્દી. જો હવે દાડમ લઈશું, કાંદા લઈશું, થોડી સેવ લઈશું. ભેળ છે, સેવ તો જોઈશે જ. અને ફાઇનલી કોથમીર. તો તૈયાર છે આપણી મખાના ભેળ. તો જિગીશાબેન, મખાના ભેળ આ રેસીપી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે વર્કિંગ વુમન હોય ને એમને ઘણો સવાલ હોય કે સવારે ફટોફટ ઓફિસ તો જવાનું હોય, એમના બાળકોને રેડી કરવાના હોય, ત્યારે બાળક માટે હું નાસ્તો શું બનાવું, એ પાછો હેલ્ધી હોવો જોઈએ, સ્વાદિષ્ટ હોવો જોઈએ. તો આપના માટે છે ને આ બેસ્ટ ઓપ્શન છે. મખાના ભેળ બનાવજો, અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને કહેજો કેવા બની હતી મખાનાની ભેળ. તો હવે હું ટેસ્ટ કરવા જાઉં છું, પણ આપણે મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. મખાના ભેળ બનાવવાની સામગ્રી: મખાના, તેલ, મીઠું, હિંગ, લાલ મરચું, ચાટ મસાલો, કાકડી, નાનું ટામેટું ઝીણું સમારેલું, નાનું બટેટું ઝીણું સમારેલું, નાનો કાંદો ઝીણો સમારેલો, મીઠી ચટણી, કોથમીર પુદીનાની ચટણી, સેવ.